શ્રી પરમાત્મને નમઃ. આપણે આજે 7 દિવસની કથા કરવા આપણે ગયા હોઈએ તો પહેલેથી જ પાંચમો દિવસ કહેવાય અને શરૂમાં આપણે પંચમ દિવસની કથાની શરૂઆત કરવાની. આ નિત્ય ભાગવત અંતર્ગત આપણે અને આજે આપ યજમાન દંપતી મારફતે દિવસ બદલે નિત્ય ભાગવત અંતર્ગત નહીં પણ દિવસ બદલે એટલે આપણે બધા પૂજન કરવાના અને આરતી એ કરવાની. એ સિવાય તો ગમે તેમ આપણે ભક્તિ કરીએ તો આપણે યજમાન દંપતી મારફતે પોથીજીનું પૂજન કરાવીશું. ચંદન અક્ષત પુષ્પ અથવા પુષ્પહાર અર્પણ કરો અને અમે મંત્ર બોલીશું. વંશી વિભૂષિત કરાન નવનીર દાભાત પીતાંબરા દરુણબિંબ ફલાધરોષ્ઠાત પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. ઓમ શ્રી પુરાણ પુરુષોત્તમાય નમઃ. શ્રી રાધા કૃષ્ણભ્યામ નમઃ. હવે આપણે સુખદેવ પૂજન કરીશું. ચંદન અક્ષત પુષ્પ અથવા પુષ્પહાર અર્પણ કરો.
ઓમ શ્રી સુખદેવાય નમઃ. સર્વો પ્રચારાર્થ ગંધ અક્ષત પુષ્પાણી સમર્પયામિ. પુષ્પ અથવા પુષ્પમાળા પણ અર્પણ કરી શકાય છે. અમે મંત્ર બોલીશું. યમ પ્રવજંતમ અનુપેતમ અપેતકૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. પુત્રેતી તન્મયતયા તર્વો અભિનંદુઃ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. તુલસી પૂજન પણ આપણે કરીશું. અમે મંત્ર બોલીશું. નમઃ તુલસી કલ્યાણી નમો વિષ્ણુ પ્રિય શુભે નમો મોક્ષ પ્રદે દેવી નમઃ સંપ્રદાયિકે. અને આ પૂજનમાં સુખદેવ પૂજન અને તુલસી પૂજન એ જ્યારે થઈ શકે સરળતાથી ત્યારે કરવાનું. બાકી માનસિક કઈ હાલે. હવે આપણે વક્તાશ્રીનું પૂજન યજમાન દંપતી મારફતે કરીશું. કથાના વક્તાશ્રીને ચંદન, ચોખા, પુષ્પ અથવા પુષ્પહાર અર્પણ કરવા. અમે મંત્ર બોલીશું. શ્રીમદ વ્યાસાય નમઃ. સર્વો પ્રચારાર્થ ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ. હવે સુંદર મજાનો મંત્ર બોલીશું. વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસા રૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મ નિધયે
વસિષ્ઠાય નમો નમઃ. આપણે આ વ્યાસાસન એની આસપાસ પણ પૂજન કરવાનું છે અને બધા શક્ય એટલા વધારે ઊભા થઈ અને ભાગવતીની આરતી આપણે કરવાની છે. આપણે સુંદર મજાની આરતી કરીશું. તમે પણ બધાય બોલજો. શક્ય એટલે બધાય આવતા રહ્યો ભાઈ. અને નો અડાય તો એકબીજાને ટચ કરી અને જેમ આપણે નથી સંપર્ક એકબીજાને અડીએ તોય આરતી આપણે ઉતારી કહેવાય. આરતી હતી પાવન પુરાણ કી, આરતી હતી પાવન પુરાણ કી, ધર્મ ભક્તિ વિज्ञान खान की, आरती હતી पावन पुराण की, धर्म भक्ति विज्ञान खान की, आरती હતી पावन पुराण की. महापुराण भागवत निर्मल, महापुराण भागवत निर्मल, सुखमुख विगलत निगम कल्प फल, सुखमुख विगलत निगम कल्प फल, परमानंद सुधा रसमय फल, परमानंद सुधा रसमय फल, लीलारती रस रस निधान की, परमानंद सुधा रसमय फल, लीलारती रस रस निधान की, आरती अति पावन पुराण की, धर्म भक्ति विज्ञान खान की, आरती अति पावन पुराण की,
કલિમલ મથની ત્રિતાપ નિવારિણી કલિમલ મથની ત્રિતાપ નિવારિણી જન્મ મૃત્યુ ભય ભવ ભય હારિણી જન્મ મૃત્યુ ભય ભવ ભય હારિણી સેવત સતત સકલ સુખકારિણી સેવત સતત સકલ સુખકારિણી સુમ ઔષધિ હરિચરિત ગાન કી સુમ ઔષધિ હરિચરિત ગાન કી आरती अति पावन पुराण की धर्म भक्ति विज्ञान खान की आरती अति पावन पुराण की धर्म भक्ति विज्ञान खान की आरती अति पावन पुराण की विषय विलास विमोह विनाशिनी विषय विलास विमोह विनाशिनी विमल विराग विवेक विकासिनी विमल विराग विवेक विकासिनी भागवत तत्व रहस्य प्रकाशिनी भागवत तत्व रहस्य प्रकाशिनी परम ज्योति परमात्मा ज्ञान की परम ज्योति परमात्मा ज्ञान की आरती अति पावन पुराण की धर्म भक्ति विज्ञान खान की आरती अति पावन पुराण की परमहंस मुनि मन उल्लासिनी परमहंस मुनि मन उल्लासिनी रसिक हृदय रस रास विलासिनी रसिक हृदय रस
રાસ વિલાસિની ભક્તિ મુક્તિ રતિ પ્રેમ સુદાસિની ભક્તિ મુક્તિ રતિ પ્રેમ સુદાસિની કથા કિંચન પ્રિય સૂચન કી કથા કિંચન પ્રિય સૂચન કી આરતી હતી પાવન પુરાણ કી આરતી હતી પાવન પુરાણ કી ધર્મ ભક્તિ विज्ञान खान की आरती अति पावन पुराण की प्रिय भक्तो आरती ने तमे ત્યાં ને ત્યાં નીચે મૂકી દેજો. આપણે મંત્ર બોલીશું. આરતી એની જ્યોતને પ્રદક્ષિણા કરીશું. આપ આચમની પાણીની જળની ભરો. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथ मुख्यं वातात्मजं वानरयूथ मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. त्वमेव माता च पिता त्वमेव त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुं च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देवम्. आप ભાગવતજી ને આરતી આપજો. વક્તશ્રી ને આરતી આપજો. અને તમે બધાય પણ આરતી લેજો અને પ્રણામ કરજો દીપ જ્યોતિને. અને બધાને આરતી પહોંચે એવું જો થઈ શકે તો કરવું. નહીતર એક બાજુ આરતીની દીપ જ્યોતિમાં વધારે સમય આરતીની દીપ જ્યોતિ રહે અને બધાય આરતી ગ્રહણ કરે એવું આપણે કરવાનું છે. સૂરજ નારાયણ ભગવાન કી જય. વૃંદાવન બિહારી લાલ કી જય.
પ્રિય ભક્તો, આપણે સૌથી પહેલા કથા શરૂ કરીએ એ પહેલા આપણે સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ અને સુંદર મજાનો શ્લોક એ આજે તો આપણે કેવો જ છે હો, અને બહુ આનંદ થશે. ગણેશજી આપણા હૃદયમાં પધારશે. અરે ગણેશજીએ તો ભાગવત એના એક એક શ્લોક લખ્યા છે ભાઈ. ગણેશજીની ભૂમિકા કાંઈ જેવી તેવી નથી હો. વ્યાસ ભગવાને શ્લોક લખાવ્યા અને ગણેશજીએ લખ્યા. આના ઉપરથી એમ કહેવાય છે કે વ્યાસ ભગવાન એ લખી શકે એવું નહોતું. એને પણ ઘટપણની અસર હશે તો ખરી જ, એવું કહી શકાય. એટલે એમણે લેખન કાર્ય માટે ગણેશજીને માગ્યા અને પ્રભુએ આપ્યા પણ ખરા. એટલે ગણેશજીનું કાર્ય કાંઈ જેવું તેવું નથી વાલા ભક્તો. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. આપણે પ્રભુ રાજી થાય, અને પ્રભુ તો રાજી જ હોય. દયાના કરવાવાળા છે, કરુણાના કરવાવાળા છે હો. અને આજે રામનવમી કે આવતીકાલે? આવતીકાલે ઘણાય કરે છે રામનવમી. ઉત્સવ આવતીકાલે મનાવવાનો છે. પછી તો આપણે આ કથાના માધ્યમથી આપણે તો આજે પણ પ્રભુ રામ એમનું સ્મરણ કરીશું, અને કાલે પણ કરીશું. તો મહાદેવજીને તો રાજી કરવા, કારણ કે મહાદેવજીનું સ્મરણ કરવું. મહાદેવજીએ તો પોતાના માનસમાં આખું રામચરિત માનસ એની રચના કરી છે. તો માત્ર એક જ લીટી, કારણ કે આમ આ વાતાવરણ જરાક એવું છે, પવન પણ વધારે, અને ભગવાન ધ્યાન રાખે અને થાય એટલી કથા આપણે કરીએ આ નિત્ય ભાગવત અંતર્ગત. તો તમે બોલજો ભાઈ, એટલે અમને જરાક
આનંદ થાય. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. આ તાળીઓ નહીં પાડો તો હાલશે હો, નકામી તકલીફ થાય ને. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. કૈલાસના વાસી તમારી ધૂન લાગી. કૈલાસના વાસી તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. પાર્વતીના પતિ તમારી ધૂન લાગી. ડાક ડમરૂ વાળા તમારી ધૂન લાગી. ડાક ડમરૂ વાળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. હાથમાં ત્રિશૂળ વાળા તમારી ધૂન લાગી. હાથમાં ત્રિશૂળ વાળા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. આપણે ગઈકાલે કથા ક્યાં મૂકી હતી અધૂરી, એ જોકે આપને નથી પૂછવાનું, એ અમારે યાદ રાખવાનું અને ધ્યાન રાખવાનું હોય છે ભાઈ. તો આપણે મહાદેવજી એ લાલનના દર્શન કરવા માટે પધાર્યા. એ કથા આજે આપણે એકદમ અસરકારક રીતે કરવાની છે. અને
મહાદેવજી પધારે છે લાલનના બાળ સ્વરૂપના દર્શન માટે. અને તમે પણ સાથે સાથે સૂરમાં સૂર પુરાવજો, જેટલું ભાવે એટલું, તો મજા પડશે. તો 1 2 રેડી. नगर में जोगी आया, नगर में जोगी आया, ऊंचे ऊंचे मंदिर तेरे, ऊंचे ऊंचे ए मंदिर तेरे, ऊंचा है तेरा धाम, ऊंचे ऊंचे मंदिर तेरे, ऊंचा है तेरा धाम. हे कैलाश वाले भोले बाबा, हे कैलाश वाले भोले बाबा, हम करते हैं तुझे सलाम, हम करते हैं तुझे प्रणाम. नगर में रमता जोगी आया, नगर में रमता जोगी आया, यशोदा के घर आया, यशोदा के घर आया, अजब है तेरी माया, गजब का खेल रचाया, अजब है तेरी माया, गजब का खेल रचाया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम, तेरा नाम, भोलेनाथ, 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 भोलेनाथ. सबसे बड़ा है तेरा नाम, तेरा नाम, भोलेनाथ, 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 भोलेनाथ. नगर में जोगी आया, नगर में जोगी आया, यशोदा के घर आया, अजब है तेरी माया, गजब का खेल रचाया, सबसे बड़ा है तेरा नाम, भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ. अंग विभूत गले रुंडमाला, अंग विभूत गले रुंडमाला, शेष नाग लिपटायो, शेष नाग लिपटायो, बाको तिलक बालचंद्र, बाको तिलक बालचंद्र. घर घर अलख जगायो,
घर घर अलग जगायो। ए नगर में जोगी आया, नगर में जोगी आया, ऊंचे ऊंचे ए मंदिर तेरे, ऊंचा है तेरा नाम। लो भिक्षा निकली नंदरानी, कंचन थाल धरायो। लो भिक्षा निकली नंदरानी, कंचन थाल धरायो। दो भिक्षा जोगी आसन जायो, दो भिक्षा जोगी आसन जायो। बालक मेरो डरायो, बालक मेरो डरायो। नगर में जोगी आया, रमता जोगी आया, यशोदा के घर आया। अजब है तेरी माया, गजब है गजब का खेल रचाया। ओ ना चाहिए तेरी दौलत दुनिया, ना चाहिए तेरी दौलत दुनिया, और ना कंचन माया, और ना कंचन माया। तेरे लाल का दर्श करा दे, तेरे लाल का दर्श करा दे। मैं दर्शन को आया, नगर में जोगी आया, यशोदा के घर आया। अजब है तेरी माया, गजब का खेल रचाया। सबसे बड़ा है तेरा नाम, भोलेनाथ 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 भोलेनाथ। 5 बार परिक्रमा करके, 5 बार परिक्रमा करके श्रृंगी नाद जगायो, श्रृंगी नाद बजायो। सूरदास बलिहारी कन्हैया की, सूरदास बलिहारी कन्हैया की। जुग जुग जिए तेरो लालो, नगर में जोगी आया, नगर में जोगी आया, यशोदा के घर आया। अजब है तेरी माया, गजब का खेल रचाया। सबसे बड़ा है तेरा नाम, तेरा नाम, तेरा नाम, तेरा नाम। नगर में जोगी आया, शिव समान दाता नहीं, शिव समान दाता नहीं। विपत विदारण हार, लजिया मोरी राखियो, लजिया मोरी राखियो। शिव नंदी के असवार, शिव नंदी के असवार।
नगर में जोगी आया, रमता जोगी आया। बोलिए बाल कृष्ण लाल की जय। ગોકુળમાં આવી નંદાલયમાં ગયા. જોગી રૂપ લાલનના દર્શન કરવા યશોદાને પ્રાર્થના કરી છે. યશોદાએ કંચન, હીરા, મોતી એના થાળ ભરીને દાસીઓને ઈશારા કરી કહ્યું, આપી દો બાબાને, આ ભિક્ષા સ્વીકારો બાબા, અને સીધાઓ આપના સ્થાનકે. મારો લાલો તમને જોઈ અને ડરી જાય, આથી દર્શન નહીં કરાવી શકાય. જોગી સ્વરૂપ. ત્યારે મહાદેવજીએ આશીર્વાદ આપતા હોય એમ પોતાનો હાથ ઊંચો કરી અને એવી મુદ્રા કરી તો હીરા, મોતી, સુવર્ણ, રત્નો એટલું બધું ભરાઈ ગયું, એટલું બધું ભરાઈ ગયું, એટલું બધું ઘણું થઈ ગયું. અને ઉચકાય નહીં એટલા થાળ ભરાઈ ગયા. અને દાસીઓએ, ગોપીઓએ એ નીચે પડી ગયા, ઉચકી ન શક્યા વજન. આટલું બધું મહાદેવજીએ વધારે કરી આપ્યું અને કહ્યું કે આવું તો બધું અમે બહુ આપી શકીએ છીએ, અમને કાંઈ ખોટ નથી જાતી. પણ અમારે તો લાલનના દર્શન કરવા છે. નંદરાણી, લાલનના દર્શન કરાવો. યશોદા તો દર્શન કરાવતા નથી અને જોગી સ્વરૂપ મહાદેવ એ ત્યાંથી હટતા નથી. જોગી સ્વરૂપ તો ત્યાંથી બહાર જઈ અને ત્યાં અલખ નિરંજન કરીને આ બેસી ગયા હો. અને દર્શન કર્યા વગર નથી જવું. બાલકૃષ્ણ એમણે હવે લીલા શરૂ કરી. અને પાલનામાં રોવાનું ચાલુ કર્યું.
યશોદા ગોપીઓ કહેવા લાગ્યા કે આ લાલનને કેમ અચાનક છાના નથી રહેતા, રુદન કરે છે બહુ. ત્યારે ગોપીઓએ કહ્યું, માં યશોદા, આ લાલનને કોઈની નજર લાગી ગઈ હોય એવું લાગે છે. અને યશોદાને કહ્યું, નજર ઉતારવી પડશે માં. યશોદાએ કહ્યું, કોઈ નજર ઉતારવા વાળાને બોલાવી આવો. બહાર જઈને પૂછ્યું ગોપીએ કે બાવા, આપને નજર ઉતારતા આવડે છે? તો કામ બનશે. મહાદેવજીએ કહ્યું જોગી સ્વરૂપે કે એવી નજર ઉતારું છું કે ક્યારેય નજર લાગે જ નહીં. એવી નજર ઉતારીશ. ગોપી તો જોગી સ્વરૂપને લઈ અને માને કહ્યું કે બાવા નજર ઉતારી દેશે. યશોદાએ પોતાના હાથમાં લાલનને રાખી અને કહ્યું, જોગી સ્વરૂપ આપ નજર ઉતારો. ત્યારે મહાદેવજી જોગી સ્વરૂપ હતા. એમણે કહ્યું, મૈયા, એવી રીતે નજર ન ઉતરે. લાલનને મારા હાથમાં આપો, હું એને મારા ખોળામાં રાખું, પછી એની હારે મારી નજર મિલાવું અને સંતોષપૂર્વક નજર ઉતરે તો જ ફરીવાર ન લાગે નજર. હવે માં યશોદા તો શું કરે? હવે નજર તો ઉતારવાની જ છે, લાલનને છાના રાખવા જ પડશે. તો આપી દીધા જોગી સ્વરૂપને હાથમાં અને જોગી સ્વરૂપે પોતાના ગોદમાં લીધા. અને જોગી સ્વરૂપે બાલકૃષ્ણના બાળ સ્વરૂપના દર્શન કર્યા હો. હર અને આ હરિનું પ્રાગટ્ય એ બંનેના મિલન થયા અને અંતરિક્ષમાંથી આકાશમાંથી પણ બધા દેવો દર્શન કરવા પધાર્યા. આનંદ થયો અને સંતોષપૂર્વક
લાલનના દર્શન થયા. હરિ અને હરનું દિવ્ય મિલન થયું. ત્યારે ભક્તો કેવી સુંદર મજાની ઘડી પળ સમય આનંદ આનંદ આનંદ, કેવું સુંદર મિલન. હવે તો તમે બધા બોલો, બાલ મુકુંદ જય નંદલાલા, બાલ મુકુંદા જય નંદલાલા, બાલ મુકુંદા જય નંદલાલા, કૃષ્ણ કનૈયા જય ગોપાલા, કૃષ્ણ કનૈયા જય ગોપાલા. મહાદેવજી આવ્યા ને દર્શન કરવા બાળ સ્વરૂપના. 12મો દિવસ હતો. ગોપીએ કોઈ સ્ત્રી કે પુરુષનું નામ નથી હો ભક્તો. ગોપી એટલે સ્ત્રી એવું ન માનવાનું. પુરુષ પણ ગોપી જ કહેવાય. પ્રેમ કરે એ ગોપી કહેવાય છે. પ્રેમ ભાવનું નામ જ ગોપી છે. જેનામાં પ્રેમનો ભાવ જાગે એને આપણે ગોપી કહી શકીએ. સ્ત્રી કે પુરુષ બધાનો સમાવેશ થાય છે ગોપીમાં. અને મહાદેવજી તો બધાને આનંદ થાય અને એટલે ગોપી સ્વરૂપ ધારણ કર્યું છે મહાદેવજીએ. અને મહાદેવજી પધાર્યા છે. સુંદર મજાની કથા. અને આજે તો આપણે બાલકૃષ્ણ એમની સાથે આનંદ જ કરવાનો છે. શ્રી કૃષ્ણનું ચતુર્થ જન્મ નક્ષત્ર આવ્યું. ચતુર્થ એટલે 27 × 4 એમ કરી શકાય. અને 108 દિવસના આ થયા બાલ સ્વરૂપ. એટલે 3.5 માસ ના થયા હશે બાલ સ્વરૂપની ઉંમર. અને લાલને પોતાની રીતે પડખું બદલાવ્યું. અને પડખું બદલા તો યશોદાએ જોયું તો યશોદાને આનંદ થયો. માને આનંદ થાય. બાળક પોતાની રીતે પડખું ફેરવે એટલી સ્વતંત્રતા તો આવી કહેવાય બાળકમાં. એટલે
અને યશોદાજીએ કૃષ્ણને સ્નાન કરાવ્યું, શણગાર કર્યા અને દાન આપ્યા અને જોડીમાં બાંધી બાળક સ્વરૂપને. અને એક બળદ વગરનું ગાડું હતું, એનું છેડા ઉપર આડું લાકડું હોય ને, ધૂસર કહેવાય, એમાં જોડી બાંધી અને આડા લાકડા સાથે માખણ, મિશ્રી, દૂધ, એની મટકીઓ બધી બાંધી કે લાલન જાગે તો તરત જ આપવા થાય. અને યશોદા તથા ગોપીઓ બધી રાસ લેવા માંડી, ઉત્સવ મનાવવા માંડી. અને તમે રાસ લઈ શકો, આ આજુબાજુમાં ઘૂમવાનું, અને કંઈ કહેવું પડે તરત જ ઊભા થઈ ગયા. લ્યો તો મંગળ ગીતો ગવાય છે, તમે પણ ગાજો અને રાસ લેજો. યમુના જળમાં કેસર ગોળી, સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ગોળી, સ્નાન કરાવું શામળા. હલકે હાથે અંગોલુછી, હલકે હાથે અંગોલુછી, લાડ લડાવું શામળા. હલકે હાથે અંગોલુછી, લાડ લડાવું શામળા. યમુના જળમાં કેસર ગોળી, સ્નાન કરાવું શામળા. હલકે હાથે અંગોલુછી, લાડ લડાવું શામળા. યમુના જળમાં કેસર ગોળી, સ્નાન કરાવું શામળા. હલકે હાથે અંગોલુછી, લાડ લડાવું શામળા. અંગે વસ્ત્રો લૂછી, અંગે વસ્ત્રો લૂછી, આપું પીળું પીતાંબર પ્યારમાં. અંગે વસ્ત્રો લૂછી, આપું પીળું પીતાંબર પ્યારમાં. એ તેલ સુગંધી નાખી આપું, તેલ સુગંધી નાખી આપું, વાંકણિયા તુજ વાળમાં.
તેલ સુગંધી નાખી આપું વાકડિયા તુજ વાળમાં કુમકુમ કેરા તિલક સજાઉં કુમકુમ કેરા તિલક સજાઉં પ્રીતમ તારા ભાલમાં કુમકુમ કેરા તિલક સજાઉં પ્રીતમ તારા ભાલમાં અલબેલી આંખોમાં આંજન અલબેલી આંખોમાં આંજુ આંજન મારા વાલમાં યમુના જળમાં કેસર ગોળી યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા હસતી જાઉં વાટે ઘાટે હસતી જાઉં વાટે ઘાટે નાચી ઉઠું તાલમાં હસતી જાઉં વાટે ઘાટે નાચી ઉઠું તાલમાં નજર ન લાગે શ્યામ સુંદરને નજર ન લાગે શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલમાં નજર ન લાગે શ્યામ સુંદરને એ ટપકા કરી દઉં ગાલમાં યમુના જળમાં કેસર ગોળી યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા પગમાં ઝાંઝર એ રૂમઝુમ વાગે પગમાં ઝાંઝર એ રૂમઝુમ વાગે કરમાં કુંડલ વાલમાં પગમાં ઝાંઝર એ રૂમઝુમ વાગે કરમાં કંકડ વાલમાં કંઠે માલા એ કંઠે માલા કાને કુંડલ ચોરે ચિતડું ચાલમાં કંઠે માલા કાને કુંડલ ચોરે ચિતડું ચાલમાં યમુના જળમાં કેસર ગોળી યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા મોર મુકુટ માથે પહેરાવું મોર મુકુટ માથે પહેરાવું મુરલી આપું હા
હાથમાં કૃષ્ણ કૃપાળુ એ કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા વારી જાઉં તારા વાલમાં વારી જાઉં તારા વાલમાં યમુના જળમાં કેસર ગોળી યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા દૂધ કટોરી ભરીને આપું દૂધ કટોરી ભરીને આપું પીઓ ને મારા શામળા દૂધ કટોરી ભરીને આપું પીઓ ને મારા શામળા ભક્ત મંડળ નિરખી શોભા ભક્ત મંડળ નિરખી શોભા રાખો ચરણમાં શામળા રાખો ચરણમાં શામળા યમુના જળમાં કેસર ગોળી યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા સ્નાન કરાવું શામળા બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય ગાડામાં એક દૈત્ય એમણે પ્રવેશ કર્યો એનું નામ હતું સક્તાસુર આ દૈત્ય અતિ સૂક્ષ્મ હતો મચ્છર જેવો અને ગાડામાં પ્રવેશ કર્યો કૃષ્ણને ખબર પડી ગઈ જોડીમાં બાંધીને સુવડાવ્યા હતા ને મા યશોદાએ અને બધાય રાસ લેતા હતા તો કૃષ્ણને ખબર પડી ગઈ અને કૃષ્ણએ એનો પગ ઉછાળ્યો થોડુંક બળ વાપર્યું બાળકૃષ્ણએ અને ગાડું એ વાલા ભક્તો ઊંધું પડી ગયું હો હા અને સક્તાસુર તો ગાડામાં દટાઈ ગયો અને સક્તાસુરનું મૃત્યુ થયું ભગવાન બાળકૃષ્ણએ સક્તાસુરનો વધ કર્યો આની પહેલા કોનો વધ કર્યો તો પ્રિય ભક્તો યાદ છે કે સીતારામ હા પૂતનાનો પછી તો રાસ બંધ ક્યાં ગાડું ઊંધું પડ્યું એનો અવાજ આવ્યો યશોદાજીએ લાલનને ઝડપથી લઈ લીધો અને પ્રેમ કરવા લાગ્યા યશોદા માએ બ્રાહ્મણોને બોલાવી લાલનની નજર ઉતરાવી અને પાછું દાન ધર્મદા બહુ કર્યા હો લાલન બચી ગયા એટલે
લાલાના નામે બધાને મા યશોદાએ આનંદ કરાવ્યો છે. લ્યો, અને યશોદા માને તો કોઈ ને કોઈ કારણ જોઈએ, ગોપીઓને કોઈ ને કોઈ કારણ જોઈએ. કાંઈ ન હોય તો પડખું બદલું લાલને, તો હાલો ઉત્સવ મનાવીએ. આવી રીતે આનંદ કરાવ્યો. દાન ધર્માદા બહુ કરે છે મા યશોદા. લાલન બચી ગયા એનોય ઉત્સવ. આપણા બધાના જીવનનું ગાડું એ કોણ હલાવે? આપણા બધાના જીવનનું ગાડું એ ભગવાન. એને હરિ કહેવાય છે. હરિ એ આપણું ગાડું ચલાવે છે. આપણાથી કાંઈ જીવનમાં થઈ ન શકે વાલા ભક્તો. આપણાથી કાંઈ ન કરી શકાય. આપણે કરીએ એ તો ખાલી એક જાતનું ભ્રમ છે આપણો કે આપણે કરીએ છીએ. બાકી તો ભગવાન જ બધું કરાવે છે હો. અને ઘણાય તો એમેય કહે છે કે હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. હે પ્રભુ, ક્યાં હતા? આ અમારી જ વાત કરીએ તો અમે ક્યાં હતા અને ક્યાં અત્યારે પહોંચ્યા. અને આ પ્રભુની કૃપા અને ભક્તિ ઘટી તો કહેવાય જ, નહીતર ભગવાનની કૃપા અત્યારે તો એમ થાય છે કે હે પ્રભુ, જીવનનું ગાડું તમે જરાક સારી જગ્યાએ, જ્યાં આનંદ થાય, જ્યાં કોઈ અટકાયત ન થાય, ત્યાં તમે આ ગાડું લઈ જાઓ. હે પ્રભુ, આનંદ કરાવો. બસ એ જ અમે બધાય ભક્તો ઝંખના કરીએ છીએ. અને આપ પણ બધા કથા સાંભળો છો તો આપને આનંદ થાય. અને આપના જીવનનું ગાડું એ ભગવાન ચલાવે. અને એમ કહેવાય છે વાલા ભક્તો કે ભગવાને ડ્રાઇવિંગ કર્યું 2 જણાનું જ. એક તો અર્જુનનો રથ હાંક્યો અને બીજો બોડાના ભગતનું ગાડું ચલાવ્યું. આ ભગવાન એમણે 2 જણાનું જ ડ્રાઇવિંગ કર્યું છે હો. હા, બાકી કોઈનું નહીં વધારે. લાલાએ પૈપાન કરતાં કરતાં એકવાર પૂછ્યું યશોદા મૈયાને. પૈપાન કરતા હતા લાલન અને બોલતા હતા તોતલી ભાષામાં. અને પૂછ્યું, મૈયા, તમને પૂત પ્યારો કે દૂધ? એમ બોલ્યા ને યશોદાને યાદ આવ્યું હો કે ચૂલા ઉપર દૂધ ગરમ કરવા મૂક્યું છે તો અગ્નિના કારણે દૂધ બહાર વયું જશે. અને લાલનને નીચે સુવડાવી અને દોડ્યા હો દૂધ બચાવવા. બાલકૃષ્ણને જવાબ મળી ગયો કે મા યશોદા
એને દૂધ ગમે છે, દૂધમાં મોહ છે. મારામાં મોહ નથી હો બાળકમાં. અને જમીન ઉપર સુવડાવી નહીં દોયડા છે. કૃષ્ણને હવે સમજાઈ ગયું કે મા યશોદાને પૂત નહીં દૂધ પ્યારું છે. હવે એવું થયું વાલા ભક્તો કે એક તૃણાવ્રત નામનો દૈત્ય આવ્યો. જેમ સપ્તાસુર આવ્યો હતો ને, પૂતના આવી હતી, એમ એક તૃણાવ્રત નામનો દૈત્ય કૌંસે મોકલો એના કારણે મારી નાખવા. હવે લાલનને તો આ તૃણાવ્રત એટલે હું વંટોળ્યો. અત્યારે પવન છે અને વરસાદ નથી ચાલુ થયો, અને પવનમાં આમ તકલીફ તો પડે છે કથા કહેવામાં, અને ઓપન જેવું છે હાવ, પવન બહુ છે. અને વજન મૂકીએ પણ વજન ભગવાન મૂકે ભાઈ. અને વંટોળીઓ ઉપડે એ પહેલાં આપણે કથાને પછી વિરામે આપવો છે હો. પછી આટે કાલે કે એના પછીના દિવસે આ હવામાન શાંત પડે ને તો કાંઈક કથા કરવામાં આનંદ થાય. એવો તાપ બપોરે પડે છે, એવો તાપ પડે છે કે અકળામણ બહુ થાય છે હો. પણ આ તો ભગવાન ધ્યાન રાખે. અને આપ આજે પણ પધાર્યા સમયસર તો આપણે કથક ચાલુ કરી. નહીતર આ તો ભગવાનની કૃપા, ભગવાનની લીલા કે ભગવાન કથા કરાવે છે આપણા અંદર પ્રવેશ કરીને, અને આપણે ભક્તિ કરી શકીએ. બસ આપણે તો એ જ જોઈએ ભાઈ કે આપણે કલાક 2 કલાક આ નિત્ય ભાગવત અંતર્ગત 1 શ્લોક અડધો શ્લોક બોલીએ બસ. અને તૃણાવ્રત એ વંટોળિયા સ્વરૂપે આવ્યો અને નાનકડા બાળકને વંટોળિયામાં ફસાવી ઉપર 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 લઈ ગયો. અને લાલનને તો મજા પડ્યો. અને લાલનને એમ થયું કે ઉપર ઉપરથી કેવું સરસ દેખાય છે. પણ આ તૃણાવ્રત એ લાલનને મથુરા તરફ લઈ જવા માંડ્યો. ત્યારે મથુરા તરફ જવાને હજી વાર છે એમ કહ્યું લાલને. અને છતાંય આ તૃણાવ્રત એ મથુરા તરફ લઈ જવા લાગ્યો. પછી તો લાલને ગળું દબાવી અને આ તૃણાવ્રતને મારી નાખ્યો. જમીન ઉપર પડ્યો તૃણાવ્રત, અને તૃણાવ્રતનું મૃત્યુ થયું. અને નીચે પટકાયો, પછડાટ બહુ લાગી. અને ઘણીવાર પછડાટ લાગે ને પછી સારું કેમેય હરખું ન આવે હો. હા, ઓચિંતાના પડી જઈએ અને પછડાટ લાગે તો કેમેય હરખું ન થાય. પણ આ તો ભગવાનની કૃપા થાય તો ભગવાન બધુંય કરી શકે હો. ભગવાન દયા કરે, કરુણા કરે, અને ભગવાન કૃપા કરે દયા કરીને, અને ભગવાન જ ભક્તિ કરાવે.
નહીતર આપણું કાંઈ કામ નથી. વંટોળિયાને એમ થયું કે આ કૃષ્ણએ વજન વધાર્યું ને બહુ, તો એ કે આટલું પર્વત જેવડું વજન, અને તૃણાવ્રત પાસેથી ઉચકીને યશોદામાં એમણે પ્રેમ કરવા માંડ્યા લાલનને. અને એક કથા આપણે કેવી છે બહુ સરસ, કે એકવાર યશોદાએ જોયું ઘણું દૂધ પીધું બાળ સ્વરૂપે, અને હવે વધારે દૂધ તને નહીં પચે લાલા. પછી તો લાલન એમણે મોઢું ખોલ્યું. મોઢું ખોલીને જોયું તો મોઢામાં મા યશોદાને બાળકૃષ્ણએ કહ્યું, માં તું જો મારા મુખમાં હું એકલો તારું દૂધ નથી પીતો, આ બધાય બ્રહ્માંડના જીવો એ તારું દૂધ પીએ છે. અને ઉપરાંત મા યશોદાને લાલનના મોઢામાં આખું બ્રહ્માંડ દેખાણું, અને યશોદા પણ દેખાડા, લાલને દેખાડા. અને મા યશોદાને થોડોક ભય લાગ્યો. અને વાલા ભક્તો, લાલન એમને યશોદાનો ભય પણ દૂર કર્યો, અને યશોદા એમણે ગોપીઓને બોલાવી અને આનંદ કરાવ્યો, ઉત્સવો મનાવ્યા. આવી રીતે ભગવાન કૃષ્ણ બાળક સ્વરૂપે પણ બધાને આનંદ કરાવે છે, અને બધાને મજા પડે છે. આપણે હવે આપણે કથાને હવે એવું જણાય છે કે વાતાવરણ પણ બગડે છે, અને કથામાં અટકાયત પણ થાય છે. તો પ્રિય ભક્તો, આપણે ઘણી કથા કીધી, અને પ્રભુની કૃપા તો આપણે કથા કરી શક્યા. નહીંતર આજે શક્યતા ઓછી હતી હો, અને એટલું બધું અકળામણ
અને બપોરનું હતું આ થાક, પણ આ તો પ્રભુ જ કૃપા કરે અને પ્રભુ જ પાર ઉતારે ભાઈ, નહીતર આપણું કામ નથી, આપણે કાંઈ ન કરી શકીએ. તો કથાને આપણે વિરામ કરીશું. અને આપને બધાને ભગવાન કૃષ્ણ એની આ લીલા અને આપના અંદરના ભયો પણ બધા ભય એ ભગવાન દૂર કરે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરવાની. અને પ્રભુ કાંઈક કૃપા કરે ને તો આપણને આ થોડીક અટકાયત ને ભય ને વરસાદ ને છાંટા ને આ બધું ન થાય. તો આપણે કથાને વિરામ. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય.